લખતર પંથકમાં અવિરત વરસાદ વચ્ચે સત્યપ્રેમ કરુણાની અનોખી જીવદયા સેવા 800 કિલો ખોર કૂતરાઓને ગાંઠિયા અને માછલીઓને મમરા ગાંઠિયા ખવડાવ્યા. લખતર પંથકમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હેલી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે પૂરના કારણે રખડતા ગાયો, ઢોર, કૂતરાઓ સહિતના મૂંગા જીવો માટે ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો હતો. આ સંજોગોમાં સત્યપ્રેમ કરુણાની ટીમે જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સેવાભાવી કાર્યકરો ટ્રેક્ટરની મદદથી પાણી ભરેલા રસ્તાઓ અને વિવિધ વિસ્તારોમાં પહોંચી રખડતી ગાયો, ઢોરોને અંદાજે 800 કિલો ખોળ ખવડાવ્યો હતો. ઉપરાંત રખડતા કૂતરાઓને ગાંઠિયાની સેવા તેમજ પાણી મારેલી માછલીઓને ગાંઠિયા અને મમરા ખવડાવી તેમજ ભૂખ શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુશળધાર વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ટીમના કાર્યકરોએ નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય ચાલુ રાખી મૂંગા જીવો સુધી ખોરાક પહોંચાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. આ સેવા કાર્યને સ્થાનિક લોકો દ્વારા પણ પ્રેરણારૂપ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ અવિરત વરસાદ દરમિયાન સત્યપ્રેમ કરુણા દ્વારા આશરે 700 કિલો ગોળ રખડતા ઢોરોને ખવડાવવામાં આવ્યો હતો. સતત બીજા અઠવાડિયે પણ સેવકને યથાવત રાખીને સંસ્થાએ જીવદયા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ એક વખત સાબિત કરી છે. સત્યપ્રેમ કરુણા સંસ્થા શરૂઆતથી જ માનવ સેવા, જીવદયા અને કરુણાના કાર્યો માટે કાર્યરત છે. સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ મનુષ્યો તેમજ મૂંગા જીવો માટે આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારે ત્યાંના કાર્ય જે સત્યપ્રેમ કરુણાના જે સદસ્યો છે તેઓ લખતર ગામના જુદા જુદા વિસ્તારોની અંદર પહોંચી અને તેમના દ્વારા જે આ સેવાકીય કાર્ય કરવામાં આવી હતી તેમના સાથે નાના બાળકોને બાળકીઓ પણ જોડાઈ હતી. આ બધું જોઈ અને લખતર ગામના અન્ય યુવાનોએ પણ પ્રેરણા લેવી જોઈએ કે હાલની અંદર જે રીતે પશુઓ, મનુષ્યો પરેશાન થઈ રહ્યા છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કઈ રીતે કરી શકાય અને સેવાકીય પ્રવૃત્તિ કરવાથી કેટલો આનંદ મળી શકે તે તો સેવા કર્યા પછી જ ખબર પડે. ત્યારે સત્યપ્રેમ કરુણાના જે સદસ્યો છે તેમના દ્વારા લખતર ગામની અંદર સેવા પૂરી કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.